અમદાવાદ પુરીના પૈડામાં અવાજ આવ્યો હતો. ટ્રેન 4 કલાક મોડી પડી હતી. ધીમી ગતિએ સુરત લાવીને કોચ બદલાયો હતો. ટ્રેન સુરત સ્ટેશન પર આવ્યા બાદ આ સમસ્યા અંગે ટેકનિકલ ટીમને જાણ કરાતા જ અધિકારીઓએ તાત્કાલિક સૂચના આપી ખામીયુક્ત કોચને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. ગુરુવારે મોડી રાત્રે વડોદરા પાસે અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનના કોચ B2 ના વ્હીલની સ્પ્રિંગમાંથી ધડાકાભેર અવાજ શરૂ થયો હતો. આ અંગે લોકો પાયલટને ખબર પડતા તેણે તરત જ સાવધાનીપૂર્વક ટ્રેનની સ્પીડ 120 પરથી ઘટાડીને 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક કરી દીધી હતી. આ ગંભીર સમસ્યાના કારણે ટ્રેન 4 કલાક મોડી પડી હતી. રાત્રે 10:50 કલાકે તેના નિર્ધારિત સમયને બદલે 2:10 કલાકે સુરત પહોંચી હતી અને ટ્રેન સુરત સ્ટેશન પર આવ્યા બાદ આ સમસ્યા અંગે ટેકનિકલ ટીમને જાણ કરાતા જ અધિકારીઓએ તાત્કાલિક સૂચના આપી ખામીયુક્ત કોચને દૂર કરવાનો નિર્ણય લીધો હતો અને તેમાં નવું એર કન્ડિશન B2 કોચ જોડીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ કોચમાં 65 મુસાફરો હતા, જેઓ અમદાવાદથી વિવિધ સ્ટેશનો માટે મુસાફરી કરી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.